ગઈકાલથી ગાંધી ચિંધ્યા માર્ગે અને શાંતિપૂર્વક રીતે આંદોલન કરી રહ્યા હતા, ત્યારે આંદોલનનો પ્રશ્નોના નિરાકરણ લાવીને સુખદ અંત લાવવાની જગ્યાએ સરકારે પોલીસ તંત્રને આગળ કરીને આજે વહેલી સવારે 5:30 થી 6 વાગ્યાની આજુબાજુમાં ત્યાં સૂતેલા તમામ ફોરેસ્ટના વિદ્યાર્થીઓ અને ભાઈ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજાની ધરપકડ અને અટકાયત કરી છે। ત્યારે આ સરકારના આ પગલાને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું, કારણ કે ગઈકાલે દિવસ દરમિયાન અટકાયત ન કરી અને આજે વહેલી સવારે જ્યારે વિદ્યાર્થીઓ ઘોર નિંદ્રામાં હોય એવી પરિસ્થિતિમાં જ્યારે ધરપકડ અને અટકાયત થાય ત્યારે હું એવું માનું છું કે સરકાર પીઠ પાછળ ઘા કરી રહી છે। સરકારે વિદ્યાર્થીઓને અટક કરવામાં જે સમય બગાડી રહી છે, જે પોતાની બુદ્ધિ બગાડી રહી છે, જે પોતાના શક્તિનો વ્યય કરી રહી છે, એના કરતા માર્ચને તાત્કાલિક ધોરણે કઈ રીતે જાહેર કરી શકાય એમની અંદર જો કદાચ એમણે એમની શક્તિનો વ્યય કર્યો હોત તો મને એવું લાગે છે કે આ આંદોલનનું સુખદ પરિણામ આવી ગયું હોત। પરંતુ સરકાર જો એવું ઈચ્છતી હોય કે અટક કરવાથી આંદોલનનો અંત આવી જશે તો એમની ભૂલ છે। આવી ગમે તેટલી વાર કદાચ અટકો થશે તો પણ આંદોલનનો અંત નહીં આવે। જેમ જેમ સરકાર આવા અટક કરવાના ગતકડાઓ કરશે એમ આંદોલન ચોક્કસથી વધારે ઉગ્ર બનશે અને વિદ્યાર્થીઓની માગણી પણ વધારે ઉગ્ર બનશે।